સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે થઈ 7 જૂન 2026. આજે રવિવાર છે ને રવિવારના અનુક્રમમાં આપણે આ શ્રી ગોપાળાનંદ સ્વામીકૃત ભુજથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે ભગવાન પોતે પોતાના જન્મ કર્મના જ્ઞાનનો મહિમા જે કહે છે તે આપણે ગયા રવિવારે જોયો જ હતો કે ભાઈ ભગવાનના જે જન્મ કર્મ છે તે દિવ્ય છે. કેવા છે? તો હે અર્જુન, મારા જન્મ કર્મ દિવ્ય છે એમ જે તત્વથી જાણે છે તે દેહ છોડ્યા બાદ ફરીથી જન્મ પામતો નથી. એટલે ભગવાન આપણી જેમ સામાન્ય વ્યક્તિ જેમ કર્મકૃત અવસ્થાએ કરીને આ લોકને વિશે આપણી જેમ આવે અને પછી અહીંયા પોતાના કર્મે કરીને પછી 14 લોકના બ્રહ્માંડમાં એની જે પ્રમાણે ગતિ થાય એ દરેક બાબતમાં એ પેલા જીવના કર્મો અને કર્મફળ પ્રદાતા ઈશ્વરની ફળ આપવાની જે કેપેસિટી એ બે જવાબદાર છે. સમજો. હવે પરમાત્મા પણ તમારા કર્મો ઉપર આધીન છે. આમાં ભગવાનને તમારા કર્મની પૂરેપૂરી આવશ્યકતા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે? તો તમે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર, તમે જે કર્મ કરો છો એ જ પ્રમાણે ફળ આપે છે. હું તમને વારંવાર કહું છું કે જે વ્યક્તિ જે સમય પર જે એને લાભ મળતો એ લે તો બસ એનું એ ખાતામાં લખાઈ ગયું તે લખાઈ ગયું. જે ન લે, સમય તો જવાનો જ છે. સારી રીતે જાય, ખરાબ રીતે જાય, પણ જવાનો 100% છે. સમય અટકવાનો નથી. આપણા મહેશભાઈ અહીંયા આવેલા 8:30 વાગે એને યાદ આવેલું તે કહે કે મેં તમને ફોન નહીં કર્યો ને મારું રહી ગયું. હું ફોન કરતો તો હું તને બોલાવી દેતે ને. એના પછી એક બેન ત્યાં દર્શન કરવા આવ્યા અને 9:10 આવ્યા હતા. એને આખી પૂજા કરાવી આપણે. એના ઘરેથી ખાલી થાળી વાડકા લઈને આવેલા. પૂજા પતા આપણી પાસે હોય જ ત્યાં. પણ એને મનમાં એવો સંકલ્પ કર્યો કે મારે કરવું છે. કોણ ખબર? મારો પેલો મિત્ર નથી પિયુષ, મારો એન્જિનિયર મિત્ર પેલો આવે છે ને અઠવાડિયે 15 દિવસે, એના બેન મને કહે વાસુદેવભાઈ મારે બેસવું છે, મારી પાસે સામાન નથી. ટીચર છે એ બેન. મેં કહું આવી જા. તો એ તો આવડી હતી ત્યારથી મને ઓળખે એટલે મેં કહું આવી જા, કંઈ નહીં ચાલ. એટલે કહેવાનો મતલબ શું છે? તમે તમારો મનનો સંકલ્પ હોય એવો કે કંઈક કરવું છે, શુભ કામ, ગમે એવા અફડાઈ કૂટાઈ ગમે તે થાય, બાપા બગડે, બા બગડે, બેન બગડે, ગમે તે થાય, પણ કામ થઈ જાય. તમે કપડાં પહેરીને આવો કે કપડાં વગર આવો, ગમે તે થાય પણ તમારું કામ થઈ જાય. બરાબર? જે નહીં આવ્યું એના કરતાં તો જે કપડાં વગર આવ્યા એનું કામ તો થયું ને. સમજો. એટલે હવે જે થઈ ગયું એ ત્યાં એ સ્પોટ પર જે કંઈ 2 શબ્દ બોલાઈ જાય, 2 શબ્દ કોઈને કડવા લાગે, પણ જે થયું તે, પણ જે આવ્યા એનું કામ થઈ ગયું. એ તો બધું થયા જ કરવાનું છે. કોઈ બોલ્યું એને મગજ પર લઈને ફર્યા કરો તો એનું બગડે, આપણું પણ બગડે જ છે એની સાથે. આપણે એવું નહીં માનવાનું કે એનું જ બગડે, આપણું પણ બગડે છે. એટલે એ બધું દુનિયામાં થયા જ કરવાનું છે. શબ્દ કેવા છે ખબર તમને? તમારો બોલેલો શબ્દ બધો આકાશમાં ચાલ્યો જાય છે એમ માનીને ચાલવાનું. એટલે કોઈ ગમે તે બોલે, આપણે જે કરવાનું છે ને એ કર્યા જ કરવાનું. કારણ કે શબ્દ જે છે તે આકાશમાં જ જાય છે. એટલે કોઈના કહેવાથી કે કોઈ ઊંચું બોલ્યો, કોઈ નીચું બોલ્યો, કોઈ કરવું બોલ્યો, એને કારણે આપણા આચરણમાં ફેરફાર નહીં કરવાનો. પેલો બોલ્યો એટલે આમ એવું પૂરું થઈ ગયું, કામ પૂરું. હવે આજનો કાર્યક્રમ પૂરો થયો, કાલથી પાછા નવા કાર્યક્રમની રજૂઆત. કયો કાર્યક્રમ? હવે નારગોલ્લો પાટોત્સવ. આજે 12 માણસનું રજિસ્ટ્રેશન આવી પણ ગયું અને કહી દીધું એમને કે કાલે રાત્રે આવી જજો, તમને ભોજનના પાસ મળી જશે. એટલે કાલથી હવે એની તૈયારી અઠવાડિયા સુધી. એના પછીના અઠવાડિયા પછી તમારા લોકોનો જનોઈ સંસ્કાર જે બચેલો છે એનો એક પૂરું થાય એટલે બીજું લઈ જ લેવાનું હાથમાં. સમજો? એ ભૂલી જ જવાનું. જવા જ પૂરું થઈ ગયું. ગતમ ન સોચ્યામી. તમે જે ભૂલ થઈ કે જે એને પકડીને બેસી રહ્યો ને તો એ તમને દુઃખ આપે. જે ગયું ને હા એમાંથી શીખ લેવાની. શીખી ગયા, ઓકે, છોડી દેવાને, નવું કરો, તરત બીજું પકડી જ લેવાનું. હવે મને કોઈ આજ વિશે કંઈ બી પૂછે તો આજના પૂરું થઈ ગયું. હવે ભાઈ નારગોલ્લા પાટોત્સવની વાત કર, એ પૂરું થઈ ગયું ગઈકાલવાળું. સમજો? એટલે આ કેવું છે? જીવન એક ચાલતી ટ્રેન છે. કોઈ પણ ડબ્બામાં તમે બેસી જાઓ તો તમે જે સ્ટેશન પર ઊભા રહેલા છે એનાથી આગળ 100% જશો, મને એટલી ખબર. પણ તમે સ્ટેશન પર ઊભા રહી જશો તો ટ્રેનો જતી જશે પણ તમે ત્યાંના ત્યાં જ રહી જશો. સમજી ગયા? એટલે કોઈ પણ ડબ્બામાં ચડી જવાનું, આગળ નીકળી જવાનું. ભગવાન અહીંયા એ જ કહે છે
કે મારા જન્મ કર્મ જે છે અહીંયા ભગવાન આવું કેમ કહે છે? કારણ કે જે લોકો એવું માને છે કે ભાઈ ભગવાન જે છે તે પણ આપણી જેમ અહીંયા દેહ ધારણ કરે, ઘણી વખત માતાના ગર્ભમાં આવે, આપણી જેમ જ ભગવાનની જીવનમાં પણ હસતું રમતું જ બધું હોય છે, મારે છે, ઉગામે છે, છોકરા બાયરા આ બધું ભગવાન કરે છે રાજા બને ત્યારે. અરે હિંસા પણ કેટલી બધી કરે છે. તો આપણા જીવનમાં ને ભગવાનમાં ફરક શું છે? અરે ભાઈ બહુ મોટો ફરક છે. ભગવાનના ચરિત્રો ગાવાથી જીવ પરમપદને પામે છે. ભગવાને કરેલા યુદ્ધ, ભગવાને જે કોઈ લીલા કરી એને ગાઈને પેલો જીવ પરમપદને પામે. આપણા લીલા ચરિત્ર ગાવાથી તો નુક્કડ પર ખાલી કોઈ વખત ધમાલ થઈ જાય ને ધાંડલ થઈ જાય, બીજું કંઈ થાય નહીં. એટલે ભગવાને કહ્યું મારા જન્મ કર્મને જે દિવ્ય માને છે એ પછી અપુનરાવર્તી અમારા ધામને પામે છે, પછી એ અહીંયા આવતો નથી ધક્કા ખાવા માટે. ને આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ આ બધી એટલે જ કરીએ છીએ. ભગવાને શું કહ્યું પ્રથમના ત્રીજા કે ચોથા વચનામૃતમાં કે ભગવાને કે ભગવાનના ભક્તોએ કે જે કોઈ જગ્યા પર ઉત્સવ સમયાદિક થયા હોય ને જે કોઈ લીલા થઈ હોય તો બધી સંભાળી રાખવી. અંતકારે આ લીલામાં કોઈ હરિભગત કે કોઈ યાદ આવી જાય તો એ ભેળા ભગવાનની મૂર્તિનું સ્મરણ થઈ જાય. અંતકાર બહુ દુષ્કળ છે તો જીવ પરમપદને પામી જાય. એટલે આ બધું કષ્ટ લેવાનો કે આ બધું કરવાનો મોટો એક આ જ છે. સમજો, કોણ બેસે છે, કોણ નથી બેસતો, કોણ આવે છે, કોણ નથી આવતું એ બધું નહીં જોવાનું. પણ એ ભાગે આટલા લોકો, પેલો મારો મિત્ર ગયેલો તો મને શું કહે ખબર, અત્યારે કળિયુગમાં આટલા લોકોને ભેગા કરવા જ બહુ અઘરા છે એમ કહી. ભાઈ તમે કહો કે પેલો આમ છે ને પેલો, અરે ભાઈ એ જે છે તે આવે છે ને. લોકો વિષય ભોગમાં એટલા બધા એ થઈ ગયા છે કે કોઈને ધર્મ કર્મ ગમતો જ નથી. અધિક મહિનામાં પણ નહીં ગમતો. આ તમને ચોખ્ખું કહી દઉં, તમે તમારી આજુબાજુ જ જોતા હશો. આ તો બધા મંદિર આવનારા જે ભગવત ભક્તો છે તે એમાં શું છે કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આવા કાર્યો સમૂહમાં કરો ને એનાથી ભગવાન વિશેષ રાજી. એકલો કરાવે એમાં કંઈ બહુ ફાયદો નહીં થાય. 4-5 જણા બેસે સમૂહમાં જ કરાવવાના. મંદિરવાળા પણ હવે આ વાત સમજી ગયા છે. એટલે તમે જોજો બધે પાટલા લખાવવાની સિસ્ટમ કરી દીધી મંદિરવાળાએ પણ. કારણ કે પાટલા લખાવે લોકો સમૂહમાં બેસે ને તો આને આ કાર્યક્રમ થતા રહે, મંદિરો બી ધમધમતા રહે ને આ પ્રમાણે કર્મકાંડ થયા કરે તો હિન્દુ પરંપરા જે છે તે આપણી બધી સંસ્કારને બધું જળવાઈ રહી. આમાં અઠવાડિયા સુધી મંદિરમાં કાર્યક્રમ તો થયા જ ને. ત્યાં નાંદેડ મંદિરમાં નારાયણ સ્વામી હાલતે શું બોલ્યા કે ભાઈ મારે મારા મંદિરમાં આવું કરવું છે પણ કોઈ કરાવવાળો નથી. હવે તમને કહી દઉં એક વાત, આપણું એ જોયું ને એમણે 100 બ્રાહ્મણને જમાડવાવાળું, એમણે ઉધના મંદિરમાં આવતા રવિવારે 200 બ્રાહ્મણને જમાડવાનું રાખ્યું અમાસમાં. કે મારે આવતા રવિવારે જમાડવા જ ઉધના મંદિરમાં 200 જણાને. એટલે તમને ખબર નથી કે તમારી શીખ લઈને બીજા લોકો પણ કંઈક કરે છે. એમને એ પ્રેરણા થઈ ગઈ કે ના કામ સારું છે એમ કે હું 200 બ્રાહ્મણને જમાડી દઉં. અને જમાડવામાં તો નારાયણ સ્વામી એક્સપર્ટ છે તો બધા જ જાણે છે. આવીને ખુશ થઈ ગયા ત્યાં કે આ યાર જબરું થઈ ગયું, મજા આવી ગઈ એમ કહી કે સારું આયોજન છે. હું 200 બ્રાહ્મણ, તમે 100 જમાડો, હું 200 જમાડવાનો. મને મેં કહું સારું, તમે સારી પ્રેરણા લીધી, ગમી મને. સમજો, એટલે આમાં શું છે કે તમે જે કરો છો એ ભગવદ ઈચ્છાથી ભગવત કૃપાથી જે કંઈ કરો છો એમાં વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, બધું બરાબર જ છે. ભૂલ પડે ને તો આપણે કાં ફળ જોઈએ છે? આપણે તો ભગવાનને રાજી કરવા જ ને. તમારો નાનો છોકરો હોય ને બોબડું તોતડું બોલતો હોય, સમજો, અને એમ કે પપ્પા ટોટલેટ, પપ્પા ટોટલેટ. હવે ટોટલેટ બોલે છે એમાં એક પણ શબ્દ સાચો નથી, પણ તમને ખબર નહીં પડી જતી કે ચોકલેટ કઈ છે. એમ તમે ભૂલ કરો તો ભગવાનને ખબર ન પડે. યહ સર્વજ્ઞ સર્વવિત. સમજો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એને બધી ખબર જ છે તમે શું ઈચ્છો છો તે. એમને ખબર પડે જ છે ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, તો એમને તો એ ખબર પડે જ છે કે તમે શું ઈચ્છો છો. તો એને એ પણ ખબર છે કે એમ તમે એને રાજી કરવા માટે આ કરી રહેલા છો. તો પછી તમે ટોટલેટ બોલો તો એ તમને ચોકલેટ જ આપશે. એ ભગવાન છે. એને તમારા વિધિ કે કર્મકાંડ જોડે કોઈ નિસ્બત નથી. એ તો તમે વિધિ કે કર્મકાંડના નામે ભગવાન જોડે જોડાઓ એ ભાવના જોડે નિસ્બત છે. વિધિ તો ફક્ત આમાં નહીં આવ્યું, શ્રીભાષ્યમાં તમે જુઓ વિધિ શું છે. વિધિ તમને ફક્ત ભગવાન જોડે જોડવાનો એક કાર્યક્રમ છે, આયોજન છે. બાકી વસ્તુતા એ તમારો ભાવ કામ કરે છે. એટલે વિધિ થવી બરાબર જરૂરી છે, પણ એકચ્યુઅલી વિધિમાં જેને ભગવાનને પ્રસન્ન કરવાના તો 19-20 થઈ જાય તો એમાં ભગવાન કંઈ કુરાજી નહીં થઈ જતા. યાદ રાખજો. એટલે મને ઘણા લોકો એમ ભૂલ લાવી, અરે ભૂલ તો થવાની જ છે મોટા ભાઈ. અહીંયા આપણે આવ્યા એ જ આપણી સૌથી મોટી ભૂલ નથી? આપણી જ ભૂલ ને તો જ આપણે અહીંયા આવેલા જ ને. વારે વારે ભટકીને આવીએ છીએ.
આપણે પેલી અંધારી દિવાલ હોય ને એને વચ્ચે ઠોકાઈને પેલા આપણે રસ્તો જ ખબર જડતો નથી એટલે તો અનંત કોટી કાળથી અહીંયા અટવાટા રહીએ તો એ જ આપણી ભૂલ છે ને સૌથી મોટી. તો પછી એનાથી વધારે તો મોટી ભૂલ હવે કઈ થવાની? સમજો, મને કોઈ ભૂલની વાત કરે મેં કહું અહીંયા તારી સામે ઊભો રહેલો જ ને, એ જ સૌથી મોટી ભૂલ છે. હવે આનાથી મોટી ભૂલ કઈ? બોલ ચાલ. કે કંઈ મને સમજ નહીં પડી. મેં હું કંઈ નહીં, 5-10 વર્ષ રહીને સમજ પડશે. હવે તો શું કહેવું, એને સમજ કાઢી પડે. કારણ કે આપણે જો બધું બરાબર જ કર્યું હોય તો ભગવાનના ધામમાં નહીં પહોંચી ગયો હોય, તે જ આપણી ભૂલ છે. હવે એનાથી મોટી ભૂલ કઈ થવાની? સમજો. તો પહેલાં જે ભૂલ છે એને તો સુધારીએ, પછી બીજી ભૂલની વાત કરજે ને ભાઈ તું. કે હવે ભગવાનના ધામમાં જવું જેટલી અક્કલ તો આવી ને આપણામાં, કે આપણે હવે જે કંઈ કરવાનું જ તે ભગવાન માટે કરવાનું જ. એ મોટી ભૂલ સુધાર ને ભાઈ તું, બીજી ભૂલ તો થયા કરે નાની નાની, એને કાં જોયા કરે તું? બરાબર. ચાલો, કર્મ હેતુરૂપ ત્યાગવા યોગ્ય પ્રકૃતિના ગુણોના કાર્યભૂત એવો દેહ સંબંધ લક્ષણવાળા જન્મ વિકારથી રહિત સમગ્ર દિવ્ય ગુણ સમોથી પરિપૂર્ણ મારા સંતોના રક્ષણ માટે જેણે જન્મ અને કર્મલીલા સ્વીકાર કરેલા છે તેને દિવ્ય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ ગુણના સંસર્ગ લેશથી પણ વર્જિત શ્રોતાજનોના મોક્ષને કરનારા છે એમ જે તત્વથી જાણે છે તે હે અર્જુન તે વર્તમાન શરીરને તજીને પુનર્જન્મને પામતો નથી પરંતુ મને જ પામે છે. બરાબર. શું કહ્યું? કર્મ હેતુરૂપ. ભાઈ કર્મના હેતુરૂપ. પછી શું કહ્યું? એટલે આપણે જે કર્મ કરીએ એના હેતુથી જે પ્રાપ્ત થાય તે ત્યાગવા યોગ્ય પ્રકૃતિના ગુણોના કાર્યભૂત. ભાઈ આ પ્રકૃતિના ગુણો જે છે તે બધા કેવા છે? ત્યાગવા યોગ્ય છે, એમાં કંઈ પકડવા જેવું કંઈ છે નહીં. બરાબર. દેહ સંબંધ લક્ષણવાળા, આપણા જેવા આપણો આ દેહ સંબંધ લક્ષણ જે છે ને તેનાવાળા, જન્મરૂપ વિકારથી રહિત. ભાઈ ભગવાન જે છે તે આપણા જેવા દેહ સંબંધ લક્ષણવાળા પણ નથી, જન્મરૂપ વિકારથી રહિત છે. આપણે જન્મરૂપ વિકારે સહિત છે અને દેહ સંબંધ લક્ષણવાળા છે. આપણામાં દેહના બધા સંબંધના લક્ષણ આપણામાં ઘૂસેલા જ છે, એટલે તો આપણે અહીંયા છે. આપણી સૌથી મોટી ભૂલ છે તે જ. પછી શું કહ્યું? સમગ્ર દિવ્ય ગુણ સમૂહથી પરિપૂર્ણ. ભગવાન કેવા છે? ભાઈ બધા દિવ્ય ગુણ સમૂહો ભગવાનમાં પરિપૂર્ણ રીતે છે, ઓછા વધતા પણ નથી. ઘણામાં કોઈ સારા ગુણ હોય પણ પૂરેપૂરા ના હોય, થોડા ઘણા આમ તેમ હોય, 19-20. ભગવાનમાં બધું પરિપૂર્ણ. મારા સંતોના રક્ષણ માટે જેણે જન્મ. હવે એવા જે ભગવાનના સંતો જે છે આવા સમગ્ર ગુણોએ પરિપૂર્ણ, દેહ સંબંધે રહિત, એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. દેહ ભાવથી પોતે ઉપર વર્તે છે. જે આપણે રાત્રે ભાગવતની સભામાં આવે જ ને પેલો યોગી, એને શરીરના કોઈ પણ ગુણોની અસર થતી નથી પણ શરીરથી ઉપર રહીને આત્મનિષ્ઠાથી ભરપૂર થઈને જે ભગવાનનું ભજન કરી રહેલો છે એવા સંતોના રક્ષણ માટે જેણે જન્મ, એટલે ભગવાને પોતે કર્મલીલા સ્વીકાર કરેલા છે. તો એ ભગવાન પોતે શું કરે છે? જન્મ અને કર્મલીલા અહીંયા સ્વીકાર કરે છે. જો ભાઈ ભગવાન પોતે તમારી પાસે કે સંતો પાસે આવવા માટે મોટા છે ને તો નાના બની જાય છે, ને આપણે નાના છે ને તો મોટા કેવડાવવાના ચક્કરમાં છે બધે, કે મને બધા મોટો સમજે. પણ ભગવાન મોટા છે તો નાના બનીને આવે છે, કારણ કે ભગવાન જેવા છે તેવા ને તેવા અહીંયા આવે તો કોઈને સુખ જ નહીં આવે. વચનામૃતમાં મહારાજે શું કહ્યું? કે કુંતાજીને મળવા સૂર્યનારાયણ આવેલા, તે તો મનુષ્ય સદ્રશ રૂપ ધરીને આવ્યા એટલે કુંતાજીને સુખ આવ્યું. સૂર્યનારાયણ પોતે પોતાના ઓરિજિનલ રૂપે જે આકાશમાં જે એવા આવ્યા હોય તો કુંતાજી બળી જાય. એમ ભગવાન જેવા છે તેવા ને તેવા આવે તો પતી જાય. આમાં વિશ્વરૂપના દર્શન કરાવે તો અર્જુનજીએ શું કહ્યું? હે ભગવાન, હે પરંતપ, હે એમ કહી કે કેશવ, તમારું આ રૂપ જોઈને મને આનંદ નથી આવતો. તમે પેલું મારા જેવું જે એમ કે મારા મિત્રવાળું તમારું રૂપ જે છે ને એ ધારણ કરો, મને તો એમાં જ સુખ આવે છે. એટલે ભગવાન પોતે પોતાની જાતને અપગ્રેડની ડિગ્રેડ કરીને નીચે આવે છે. કોના માટે? ભગવાનના ભક્તો માટે, સંતો માટે આવે છે. આપણે હંમેશા અપગ્રેડના ચક્કરમાં હોઈએ છીએ કે ભાઈ 100 છે તો 1000, 1000 છે તો 10,000, 10,000 છે તો લાખ, લાખ છે તો 10 લાખ, 10 લાખ છે તો કરોડ. બરાબર. ભગવાન અપગ્રેડના ચક્કરમાં નથી. ભગવાન કંઈ મારી પાસે જે છે તે બધું સ્વતઃ સિદ્ધ છે. પણ ભગવાન શું કહે? મારા સંતો, મારા ભક્તો જે મારું ભજન કરે છે એને મારું સુખ કેવી રીતે આવે? તો ભગવાન મનુષ્ય સદ્રશ લીલા કરવા માટે ડિગ્રેડ આપણા જેવા થઈને અહીંયા આપણા જેવા વિચરે છે. કોઈના મા બને, કોઈ એની બાપ બને, કોઈ એનો મિત્ર બને, કોઈ એનો ભાઈ બને, એમ કરીને બધા જોડે ભગવાન લીલા ચરિત્રો કરે છે અને બધાને સુખ પણ આપે છે. સમજો. એટલે વિચાર કરો તમે કે ભગવાન આપણા માટે, ભક્તો માટે, સંતો માટે અહીંયા પોતે પોતાનું સમગ્ર ઐશ્વર્ય છોડવા તૈયાર છે. તમે જો ગોકુળને વિશે કે મથુરાને વિશે ભગવાને જે અમુક લીલા કરી, એટલે મારિયા બારિયા બધાને અલગ વાત છે,
પણ જે ગોકુળને વિશે ભગવાને જે એમ કહે કે આ પેલા મટકા ફોડ્યા કે પછી જે એમ કહે કે ગોરસ ખાધું ને પછી ભગવાને જે એમ કહે કે માખણ લીલા કરી, આ બધી લીલામાં ભગવાને શું ઐશ્વર્ય બતાવ્યું? ખાલી ધાંધલ ધમાલને તોફાન જ કર્યું ને. માધુર્ય લીલા જ છે ને બધી ભગવાનની. તો એ માધુર્ય લીલા ભગવાને કરી કેમ? કે ભાઈ પેલાનું ઉચ્છિષ્ટ ખાઈ ગયા, પેલાની કઢી પી ગયા વાસી, સમજો. પેલા ગોપીને ત્યાં જઈને એમ કહે કે પેલું મટકું સીકું સંતાડી દીધેલું તે, પછી પેલી એનો ભગવાનનો હાથ પકડો, એ ગોપીને એના છોકરાનો જ હાથ પકડાઈને ભગવાન નીકળી ગયા. આ બધી લીલા કરી ભગવાને. તેમાં ભગવાને ઐશ્વર્ય ક્યાં બતાવ્યું? ખાલી માધુર્ય જ છે. પાછા પકડાઈ જાય, યશોદાજીએ પકડા તો સુરદાસજીના પદ જેવું, મેં નહીં માખન ખાયો મૈયા મોરી, મેં નહીં માખન ખાયો. પછી છેલ્લે શું કહી? મેને ही માખન ખાયો. પહેલાં મેં નહીં માખન ખાયો, પછી યશોદાજીએ બહુ એમ આંખ બતાવી તો છેલ્લે શું કહ્યું? ઓ મૈયા મોરી મેં નહીં માખન ખાયો, મેં નહીં માખન ખાયો. આ ભગવાનની માધુર્ય લીલા છે, સમજો. પહેલાં શું કહી? મેં નહીં માખણ ખાયો, ને છેલ્લે મેં નહીં. સુરદાસજીના પદો જે છે ને, ભક્તિ રસથી તરબોળ છે, એકદમ જોરદાર. તમે શાંતિથી સાંભળો રાત્રે સૂતા પહેલાં, તમને મજા આવી જાય. એક એક પદો જે છે ને, વાહ, મજા આવી જાય તમને. આપણા પ્રેમાનંદ સ્વામી જેવા જ છે, મજા આવી જાય. પ્રેમ રસથી ભરપૂર. અને તમને આપણે જે એકાદશીમાં આવતા હશે એને ખબર પડશે પદોની અંદર કેટલું બધું તત્વજ્ઞાન રહ્યું છે. પદોમાં કેટલું બધું તત્વજ્ઞાન. સુરદાસજીના ને બધા જેટલા આપણા મધ્યકાલીન સંતો થઈ ગયા, કવિઓ થઈ ગયા, લોકોના પદોમાં જે તત્વજ્ઞાન છે ને, અરે જે કોઈ વિચારો PhD થઈ જાય માણસ એની અંદર, એટલું બધું તત્વજ્ઞાન છે. બરાબર. આ બધું ભગવાન અહીંયા લીલા કોના માટે કરે છે? આપણા માટે કરે છે. એટલે ભગવાને શું કહ્યું? કર્મ લીલા સ્વીકાર કરેલા છે, તો આપણા માટે કરે છે. તેને દિવ્ય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ ગુણના સંસર્ગ લેશથી પણ વર્જિત શ્રોતાજનોના મોક્ષને કરનારા છે. એ ભગવાન દિવ્ય પ્રકૃતિવાળા છે, આપણા જેવા નથી. અને શું કહ્યું? ઉત્પન્ન થયેલ ગુણના સંસર્ગ લેશથી, આપણા જેવા આ ગુણના સંસર્ગ લેશથી નહીં પણ એનાથી વર્જિત શ્રોતાજનોના મોક્ષને કરનારા છે. એટલે ભગવાનના કર્મો, ભગવાનના જન્મો, એ બધું જે દિવ્ય માને એ બધા શ્રોતાજનોનો શું થઈ જાય? મોક્ષ થઈ જાય. સમજો. આ શ્લોક ગયા રવિવારે ચાલેલો પણ મેં પાછો ચલો, મને બહુ ગમે આ શ્લોક. બરાબર. ચાલો. એમ જે તત્વથી જાણે છે, આવા પરમાત્માને જે આ પ્રમાણે તત્વથી જે જાણે છે, એનું કામ થઈ ગયું. કે ભગવાન અહીંયા જે કંઈ કરે છે તે આપણા માટે કરે છે, સંતો માટે કરે છે, ભક્તો માટે કરે છે. બરાબર. એ અર્જુન, તે વર્તમાન શરીરને તજીને પુનર્જન્મને પામતો નથી. એટલે ભગવાનના જન્મ કર્મને જે દિવ્ય માને એ પછી પુનર્જન્મને નહીં પામતો. કોને પામે છે? પરંતુ મને જ પ્રાપ્ત કરે છે. તમારે પોતે ખાલી ભગવાનને નિર્દોષ સમજીને ભગવાનના લીલા ચરિત્રો વાગડવાના છે. તમે કોણ છો એ ભૂલી જાઓ. તમે પોતે કોણ છો એ ભૂલી જાઓ. ભગવાન કોણ છે એ યાદ કરો. ભગવાનના દરેક ચરિત્રોમાં તમે મજા લેવો, તમે આનંદ લેતા શીખી જાઓ. તો હું તમને ગેરંટી જોડે કહું છું, તમારું કામ થઈ જશે. કારણ કે જો પૂતના સારી વ્યક્તિ નહીં હતી, પેલો પૌંડરીક વાસુદેવ સારો વ્યક્તિ ન હતો, સાલ્વ સારો વ્યક્તિ ન હતો, કંસ જરા પણ સારો વ્યક્તિ ન હતો, પણ આ બધા ભગવાન જોડે જોડાયા તો મોક્ષ તો બધાનો થયો. પણ જોડાયા તો કેવી રીતે જોડાયા? પોતે બધા ભગવાનને વિશે એવા મગ્ન થઈ ગયેલા, કોઈ ક્રોધે કરીને, કોઈ લોભે કરીને, કોઈ ભયે કરીને, કે જેને કરીને ભગવાન એ લોકોને વશ થઈ ગયા અને એ લોકોનું કામ થઈ ગયું. એટલે તમે કેવા છો એ અહીંયા વિચારવાની કોઈ જરૂર નથી, પણ ભગવાન કેવા છે એ તમારે વિચારવાની જરૂર છે. બસ, એટલે તમારું કામ થઈ ગયું. કારણ કે તમે કેવા છો એવું ભગવાન વિચારે તો પૂતનાનું કોઈ દિવસ કલ્યાણ જ નહીં થાય. બાળ હત્યારી હતી, તમે સમજો. બરાબર છે ને? આપણે કેવા છે એવો ભગવાન વિચાર કરે તો આપણા અનેક જન્મોના પાપો જોઈને ભગવાન કોઈ દિવસ આપણે લઈ જ ન જાય. પણ આપણે ભગવાનને જોઈને કરવાનું છે જે કોઈ. હવે આનો મતલબ એવો નથી કે તમને પાપ કરવાની છૂટ આપી, પણ આનો મતલબ અહીંયા એવો લેવાનો છે કે ભગવાનમાં તમે તરબોળ થઈ જાઓ. એટલે ધીરે 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 તમારી પાપ કરવાની વૃત્તિ જે છે ને જીવની, એ ઘટી જશે. અહમતા અને મમતા ઘટે ત્યારે સમજવું કે ભક્તિ વધી. બાકી આ આપણે તમે જે કરો છો ધીસ ઇઝ ઓલ મિકેનિકલ. મિકેનિકલ એટલે ખબર ને, આ ઘર અહીંયાથી જવાનું છે તો બધું ગાડી ચાલે, રસ્તામાં ફોન પર આવ્યો તો વાત ચાલે, પણ ગાડી ઘર પર જ રોકાય.
કારણ કે અંદર મગજમાં સેટ છે પ્રોગ્રામ આખો કે આ ગલીમાંથી જવાનું, આ ગલીમાંથી જવાનું, રસ્તે કોઈ બ્રેક મારે, કંઈ ખબર પડે કે નહીં, હે કાં જાય છે પેલો, કંઈ કશે નહીં કાકા, કશે નહીં જતો તો ત્યાં ઘરે ચાલ્યો જાઓ, પછી તમે તમારા ઘરે જાઓ પાછા, એના ઘરે નહીં જતા. કેમ? બધું મિકેનિકલ સેટ છે, સમજો. એમ આપણા બધાનું પણ બધું મિકેનિકલ સેટ જ કરેલું છે ભગવાને. કોણ ક્યારે શું કરશે બધું સેટ છે. તમારે ફક્ત ભગવાનનું ભજન જ કરવાનું છે. કાલે ભાગવતમાં શું આવ્યું? દત્ત ભગવાનના ચરિત્રમાં શું આવ્યું? જેમ જીવ દુઃખ માંગતો નથી અને ભાગ્યથી સીધું એને દુઃખ મળી જાય છે, એમ સુખ પણ ન માંગશે ને ભાગ્યથી એને મળી જ જશે. સમજજો. એટલે સુખ ને દુઃખમાં તમે પોતે કંઈ તમારી હોશિયારી જવાબદાર છે એવું માનતા બનતા નહીં, એ તો ભાગ્યથી જ મળે. એટલે તમે એમ માનો કે હું આમ કરું તો આમ થઈ જાય ને આમ, આપણા કરવાથી બધું થઈ ગયું હતું તો યાર મોદી સાહેબ અહીંયા વડાપ્રધાન જ નહીં હશે. બહારથી અમેરિકાથી લોકો પૈસા આપવા તૈયાર જ મોદી સાહેબને ઉઠલાવવા માટે. કાં ઉઠલે છે? એક ભાઈ અહીંયા મને પરમ દિવસે હસવામાં બોલ્યા, જો વાસુદેવભાઈ ગમે તે હોય પણ હું મોદી સાહેબનો ચાહક નથી. હું તો કોંગ્રેચ્યુલેશન્સ. તે કંઈ કેમ? મેં કહું તમે 25 વર્ષથી એને હરાવી નહીં શક્યા. તે કે આ કેવા કોંગ્રેચ્યુલેશન્સ? હું તને કોંગ્રેચ્યુલેશન્સ જ કહું ને, તું એનો ચાહક નથી, એ તો ઘણા લોકો એના ચાહક નથી. એને 25 વર્ષથી તમે હરાવી કાં શક્યા? તો મારે તમને કોંગ્રેચ્યુલેશન્સ જ કહેવું પડે ને. તમે એને હરાવી દેવો તો હું તમને કહેવા મોર કોંગ્રેચ્યુલેશન્સ. મને શું ફેર પડે? હવે એને કાં સમજાવવું મારે કે આ બધો ખેલ પુણ્યનો છે? આ કંઈ આવડતનો ખેલ થોડો છે. આવડત તો બધામાં બહુ પડેલી છે. આ તો પુણ્યનો ખેલ છે. સત્સંગી જીવન ગ્રંથ શું કહે? રાજાને રાજાનું પદ મળે એના પુણ્યથી, અને પદ છીનવાય એ પણ એના પુણ્ય જાય, એટલે પદ છીનવાઈ જાય. સામે સત્સંગી જીવનમાં લખાય તો છે. ભગવાને શું કહેલું અંગ્રેજોને? જ્યાં સુધી તમે ધર્મમાં રહેશો, આ લોકને વિશે, આ દેશને વિશે રહેશો, ધર્મ છોડશો તો પછી તમે કોણ ને અમે કોણ? સમજો. એટલે આ બધો પુણ્યનો ખેલ છે. એટલે પાપ પુણ્યનો ખેલ છે, ભાગ્યનો ખેલ છે. સુખ દુઃખ તમને તમારા ભાગ્યથી પ્રાપ્ત થાય છે, પણ આ બધાથી ભગવાનનો ભક્તો ઉપર થઈ જાય છે. એણે શું વિચારવાનું છે? અહીંયાના સુખ દુઃખ આ બધું ભાગ્યથી મળવાના છે ને મળશે જ. તો આ બધાથી પર થઈને સુખમાં છલકાવવું નહીં અને દુઃખમાં બહુ એકદમ નિરાશ થવું નહીં, પણ ભગવાનનું ભજન કરતા રહેવું. આવું દત્ત ભગવાને કહ્યું છે. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદથી આખા દત્ત ભગવાન અને પેલા કયા રાજા, યદુ રાજા, એનો સંવાદ જે છે તેમાં દત્ત ભગવાને કહ્યું ભાઈ સુખ ને દુઃખ જોઈને બહુ તરત તમને અસર નહીં થવી જોઈએ. હવે ભગવાન આવું ઉદ્ધવજીને કેમ કહે છે? કારણ કે ભગવાન હવે દ્વારિકા દુબાડવાના હતા, યદુવંશીનો નાશ કરવાના હતા, પોતે સ્વધામ જવાના હતા. એટલે ઉદ્ધવજીને પાછું કંઈ તમારે રહેવાનું છે. એટલે ઉદ્ધવજી કો ટેન્શન, अभी किस पे राज करूँ, सबको तो उड़ा डाला तूने. भगवान जी के सबको उड़ाना था तो उड़ा डाला, लेकिन तुमको जिंदा रहना है अभी. बराबर. कारण કે ભગવાન છે એટલે પછી એમને ઉપદેશ તો આપવો પડે ને, અહીંયા એકલા રાખવાના. એટલે ભગવાન એને મોટિવેશન થેરાપી આપી દીધી. ભાઈ તેરે કો અપને સાથ આને કા નહીં હૈ. મારા સ્વરૂપનો પ્રચાર પ્રસાર તમારે બદ્રિકાશ્રમમાં જઈને કરવાનો છે, ભક્તોને કરવાનો છે, બધાને કરવાનો છે. એમ કરીને ભગવાને એમને ધંધે લગાડી દીધા અને એનું કામ કરીને નીકળી ગયા. સમજા મારી વાત? હવે ઉદ્ધવજી જો બધું મગજમાં જ રાખે કે આટલી મોટી દ્વારકા હતી, દ્વારકાધીશ હતા, આટલું બધું રાજ કર્યું એમણે, આ બધું ડૂબી ગયું, આ બધા મરી ગયા, તો પછી ભગવાનના સ્વરૂપની થોડા વાત કરી શકે? એટલે ભગવાને એમને તૈયાર કર્યા એના માટે કે તમારે મારા સ્વરૂપની વાત કરવાની છે. આ તો બધું જે કરવાનું હતું તે કરી નાખ્યું ને પૂરું કરી નાખ્યું. પિક્ચર પૂરું થઈ ગયું. જાઓ હવે. મુખ્ય વસ્તુ શું છે? જીવને મારા સ્વરૂપની વાત કરીને મારા સુધી પહોંચાડવાનો છે. એ તમારું કામ છે. અહીંયાની લીલા પૂરી થઈ, હવે બીજો કામ આગળ વધો. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રથી આ જ કામ કરવાનું છે. આજે જે કર્મ કર્યું એમાં તમારું શ્રેષ્ઠ આપો. એ પૂરું થયું, ઓકે. એમાં જે ભૂલ થઈ એને શોધો, રેક્ટિફાઈ કરો, બીજા કર્મને વિશે લાગી જાઓ તરત પાછા સટાસટ. ગતમ ન સોચ્યામી, નિરાશ નહીં થવાનું. રોજ રોજ નવી ઉર્જાથી નવું કર્મ કરવા જ માંડો અને ભગવાનની ઈચ્છાથી થાય છે એમ કરીને મંડી પડો એની પાછળ. આપણે કંઈ કરતું ન કરતું અન્યથા કરતું નથી, એ પરમાત્મા જ છે કરાવનારા. ચલો
રાગ ભય ક્રોધ વગેરેથી રહિત થયેલા મારે આશરે રહેલા ઘણા જ્ઞાન તપસ્વી પવિત્ર થઈને મારા સ્વરૂપને પામેલા છે ભાઈ. એટલે રાગ દ્વેષથી પર થવાનું છે, પારકા પોતાનાથી પર થવાનું છે, વહાલા અરખામણાથી પર થવાનું છે, ન્યુટ્રલ થવાનું શીખો. જો ભાઈ હું પણ નથી, પણ બધાની સ્થિતિમાં ભેદ હોય ખરો. કોઈને જરા કહી તો મરચી લાગે, કોઈને જરા વધારે કહી તો, કોઈને જરા વધારે કહી તો, કોઈને એનાથી વધારે. તો કેપેસિટી ધીરે ધીરે બને, સમજ્યા? તો ધીરે ધીરે કેપેસિટી બનાવવાની છે. રાગ દ્વેષ પારકું પોતાનું, વહાલું અરખામણું, ભાવે ન ભાવે બધાથી ઉપર ઉઠવાનું છે, આત્મભાવે વર્તવાનું છે. અને ભગવાનનું ભજન કરીને ભગવાનને પામવા માટે આ મનુષ્ય જન્મ મળેલો છે. બાકી કાલે એ ભાગવતજીમાં પણ આવ્યું, રૂપિયા પૈસા, પેલા કબૂતર અને કબૂતરીના ઉદાહરણથી ગ્રહસ્થાશ્રમનું કેવું ઉદાહરણ આવ્યું? કબૂતર આવ્યું અને કબૂતરી આવીને પછી છોકરા આવ્યા અને બધા આવ્યા અને પછી પેલા પારધીએ ઝાડ નાખીને બધા ફસાયા અને પછી બધા સાથે મરી ગયા. બરાબર, એક સાથે ફસાઈને પેલો કે આના વગર હું કેવી રીતે જીવું, પેલો કે આના વગર હું, કે બધા અંદર ફસાયા અને મરી ગયા. એમ કાર રૂપી ઝાડને વિશે આપણે બધા ફસાયેલા છે ને બધા જ મરવાના છે, પણ કોઈ ભજન કરતું નથી. બધા એકબીજા જોડે સ્નેહ કર્યા કરે. એટલે તો મેં જે કહ્યું કે જે વ્યક્તિ પોતાના ઘરવાળા ના પાડે કે મોડા આવીશ વહેલા આવીશ, એને છોડીને ત્યાં આવી ગયા છે, એને હું બધાને સેલ્યુટ કરું છું કે એ ધીરે ધીરે એને સત્સંગ પચ્યો. ઘરવાળા ના પાડે, બહારવાળા ના પાડે, તમે એની જોડે ઉલજ્યા કરો ને ભાઈ તમારું પણ બગડે. ઓકે, તારે નથી આવું, થેન્ક યુ વેરી મચ, વેરી ગુડ, આઈ એમ ગોઈંગ, એમ કરીને ચાલી આવવાનું તમારે. આ ભાઈએ પણ જોયું, 2 જણા મને એવું કહેતા હતા અમે અહીંયા નથી જમવાના, થેન્ક યુ વેરી મચ, વેરી ગુડ, ગો અહેડ, ટેક યોર ઇડલી સંભાર, આઈ વિલ ટેક માય દૂધ પાક પૌવા. આ ભાઈ કે તમને કંઈ અસર? મેં કહું નો અસર. એ વિચારમાં પડી ગયા, આને કંઈ અસર જ નથી. મેં કહું કોઈ અસર નહીં, વેરી ગુડ. મંદિરના બારને સુધી છોડવા બી ગયો એમને, હસતા હસતા પાછો, કોઈ દુઃખ નહીં, જાઓ ભાઈ. એ એનું ધારેલું કરતા હોય તેમાં મારે મારું થોડું બગાડવાનું હોય અને બીજા 100નું થોડું બગાડવાનું, મગજ બગાડીને. સમજો, એની પ્રકૃતિના આધીન થઈને કામ કરે છે ને, તો મારે એ કામ થોડું કરવાનું હોય. આઈડિયા આવે જ તમને? એને નથી મહાત્મય તો એ નહીં, આપણે મને મહાત્મય છે તો હું બેઠો છેલ્લે સુધી, એને નહીં તો એ આ જાઓ ભાઈ, વેરી ગુડ. અત્યાર સુધી તમે સેવા આપી એ બદલ તમારો આભાર. સમજી ગયા? આ રીતે, આવી રીતે સત્સંગમાં રહેવાનું છે. તમે સમજો, આ શીખ છે. એવું નથી કે તમારી જોડે જે ઘટના ઘટે તે મારી જોડે નહીં ઘટતી, કે મારી જોડે ઘટે જ કે તમારી જોડે. દરેક જોડે ઘટે છે, કારણ કે આ લોકો જ એવો છે ભાઈ. પણ આપણે આપણી કેપેસિટી રોજ રોજ બનાવવાની છે. એ પ્રમાણે સત્સંગમાં આવીએ તો આપણી કેપેસિટી બનવી જ જોઈએ. પછી અહીંયા આવીને પણ આપણે પહેલા દિવસે જેવા તે એવા જ છેલ્લે દિવસે રહીએ તો ઓલો માસ્તર કહે કે ભાઈ તને યાર પહેલેથી છેલ્લે સુધી આખું 5મું ધોરણ ભણાવી નાખ્યું, પણ તારો 6થા ધોરણમાં જવાનો વિચાર જ નથી, તો હું શું કરું? ભાઈ ફેલ કરે માસ્તર તો 5મું ધોરણ ફરીથી પણ ભાઈ આ પછી મોનિટર બનાવે. ગોપાલભાઈ કહે ને મોનિટર બનાવે, કારણ કે પેલો મોટો લાગે ને જ્યારે, એટલે બીજા છોકરાને ડરાવવા માટે માસ્તર જો ફેલ થાય એને જ મોનિટર બનાવે. અમારા ભાગળ પર આ બહુ ફેમસ ડાયલોગ હતો, આ છોકરો તો બહુ હોશિયાર, પેલો કોઈ કેટલો હોશિયાર, આવતા વર્ષે મોનિટર બનવાનો છે. હવે પેલા જે સમજદાર હોય એને સમજ પડી જાય કે આ કેટલો હોશિયાર છે. મોનિટર કોણ બને? જે ફેલ થાય જ મોનિટર બને. પણ અમે લોકો એમ નહીં કહીએ કે ગગો છે, અમે શું કહીએ? બહુ હોશિયાર છોકરો જ્યારે આવતા વર્ષે મોનિટર. પછી કે એ તો દર વર્ષે મોનિટર બને અને પાયો પાક્કો કરીને જાય. ખોટું નહીં લાગે ને લોકોને? વર્ષ પાસ થઈ જાય એ તો હું 12 વર્ષમાં 12 ધોરણ પૂરા થઈ જાય. આ તો 20 વર્ષે પાસ થાય, દરેક પાયા પાક્કા કરીને આગળ જાય, પાયો પાક્કો એનો. સમજી ગયા? તો પછી એમાં પણ પોઝિટિવ લેવાનું. એક ધોરણ 2 વાર ભણે, એની કેપેસિટી કેટલી? ચોપડા નવા લેવાની, કપડાં ખાલી બદલાયા કરે એને, કારણ કે ચડ્ડા ઢીલા પડવા જ મારે, ફિટ થઈ જાય. નપાસ થાય તેની બોડી બહુ વધે ભાઈ. જોજો, જે છોકરા ફેલ થાય ને એનું વજન બહુ વધે, ખાઈ પીએ બહુ ખતરનાક ખાઈ પીએ, એટલે એ લોકોના ચડ્ડા ફાટી જાય, યુનિફોર્મ ફાટી જાય, એટલે મા બાપ બહુ અકળાય. એમાં અકળાવાની કોઈ જરૂર નથી. એ નક્કી વાત છે કે એ ભણવાવાળો માણસ નથી. દર વર્ષે એને ચડ્ડા જે આપવાનું તો આપી જ દેવાનું, પાછો મૂકી આવવાનો જઈને. એ પણ વિચાર કરે કે આ રાંડો ઠાકતા જ નથી મારાથી. હા, અમારા ત્યાં એક દુકાનમાં મારો સેલ્સમેન હતો, 10મા ધોરણમાં કંઈ 7 કે 8 ટ્રાયલ આપેલી એને. બોર્ડવાળાએ પણ લેટર લખેલો, ભાઈ તમે હવે આપતા બંધ થઈ જાઓ. તો પણ એનો માનસિક હિંમત નહીં આવે જરા પણ, ને માર્ક પણ એના ઘણા બધા આવે. એના બધા ટોટલ મને 35 થાય, 3, 4, 12 માર્ક એના હાઈએસ્ટ હોય.
પણ પાછો બીજી વખત ઓક્ટોબરમાં તૈયાર જ હોય, ભરી આવે. સ્કૂલમાં પણ કે તું સાલુંકે, એનું નામ સાલુંકે થિયેટર, મહારાષ્ટ્રીયન હતો. સાલુંકે તું આવી ગયો? સાહેબ આપણે તો આવી જ જઈએ, તમે થાકી જશો, બોર્ડવાળા થાકી જાય, હું નહીં થાકું, નહીં થાકે. પછી મારો એક બીજો મિત્ર પણ છે, અત્યારે અમેરિકામાં છે. 1984માં ફાર્મસીમાં એડમિશન લીધેલું, 2 વર્ષનો કોર્સ. 92 કે 93માં છેલ્લે આખી કોલેજ એને બહાર સુધી મૂકવા ગઈ કે હવે તું અહીંયા આવતો નહીં, ને ડિગ્રી આપી. એ 8-10 વર્ષે પૂરી કરી. અત્યારે અમેરિકા જ તો પણ એમ કે એ દર વર્ષે જાય, માસ્તર એને ફેલ જ કરી દે, તો પણ પાછો ઓક્ટોબરમાં ફરી ભરી આવે, હસતો હસતો જાય પાછો. સાહેબ ફી એ કે તું થાકતો નથી? એમ કે હું શું કામ થાકું સાહેબ, તમે થાકો ને, હું થોડો થાકું, હું તમને ફી ભરું, તમારે પરીક્ષા આપવા દેજો. તો એ કહે કે હા અમે આપીએ રહીએ. 93માં છેલ્લે આખો કોલેજ અને છોકરાઓ કહી સાહેબ હવે તો આ પપ્પા જેવો લાગે છે મારે, એમ કહે અને પાસ કરી દેવું. છેલ્લે આખી કોલેજ એને બહાર સુધી મૂકવા ગઈ, પાસ થયો છે ને પાછો અહીંયા પ્રાઉડલી ગઈ, મને આખી કોલેજ બહાર સુધી મૂકવા આવી, વાસુદેવ તને આવેલી? મેં કહું ના ભાઈ, મારામાં એટલી હિંમત નથી ભાઈ. એટલે તું તો 2 વર્ષમાં જ નીકળી, એ થોડું ચાલે એમ કહીએ. અમારો પાયો પાક્કો કરી ના આવ્યા. મેં કહું તને બધું મળે ને? એ કંઈ મને થોડું મળે, સાહેબને મળે એમ કહીએ. સમજી ગયા? એટલે આવા મજબૂત ને ટીકાઉ માણસ એમ, સમજ્યા? આવા મજબૂત ટીકાઉ પાસે દત્ત ભગવાન જેવું, એની પાસે શીખ લેવા જેવી કે ભાઈ તું ગમે તે કરું, હું હારવાનો નથી. છેલ્લે એને પાસ કરવો પડ્યો ને. એનું બાજુ કરવું કેવું, એ આખું પેપર પણ ચોપડીમાંથી લગે ને તો પણ સાહેબ એને ફેલ કરતા હતા. એ ચોપડી લઈને જ બેસી જતો હતો, તો બી સાહેબ ફેલ. સાહેબને ખબર કે આ કોપીરાઇટવાળો છે, એટલે એને ફેલ જ કરી દે, તો પણ પાછો બીજી વખત પહોંચી જ જાય. એ મજબૂત માણસ, બરાબર. અત્યારે અમેરિકા જ પાછો જો, બરાબર. એટલે એવું થાય જીવ. હા, ત્યાં એનો બિયર બાર છે. એ કોણ ખબર? કેપિટલ ટોકીઝવાળા રમેશભાઈનો છોકરો. પેલા કેપિટલ ટોકીઝમાં ઉપર રમેશભાઈ તમારા મિત્ર હતા ને, તે આપણા સાહેબના બી ખાસ મિત્ર. એના બાપા સત્સંગી, બહુ સારા સત્સંગી, અને ત્યાં એણે બિયર બાર ખોલ્યો. કામ કેવું છે, સીઓનું કામ છે ને. તો પછી એટલે પહેલેથી એને પહેલેથી એવી આદત એમ કે આમ સીધું નહીં જવાય. એના બાપા એને કંઈ બોલે નહીં. એના બાપા આપણે પૈસા આપતા હતા પેલી મૂર્તિ છપાવવા, પેલી 18 મૂર્તિને બધું. તો એના પપ્પાને કહું પપ્પા આ કંઈ કાકા તમારો આ માનતો નથી. તારું કહેલું નહીં માનતો તો મારું કાઢી માનવાનું એમ કહી ગયા. એ એનું કામ કરે. એના બાપા બી બહુ મજબૂત, એને દર વખતે ફી આપી જ દઈ, પપ્પુ ફી ભરી આવજા, એવી મજબૂત. હા મજબૂત. એને જો જીવનમાં અમારી એમ દવા તો વેચી, જોડે દારૂ બી વેચો. હા, દવા દારૂ દોનો વેચાવ ને તો. એટલે મજબૂત માણસ એમ, સમજો. હવે સત્સંગ સાંભળતા હશે, તમને લોકોને વિચારે કે આ કેવી વાત કરે, પણ જેને જે કરવું હોય તો કરે, આપણે શું અસર એનાથી? હા, પૂરું થયું એમ. શ્રી કૃષ્ણ ભગવાન તમને આ શીખવાડે છે કે દુનિયા જેવી છે તેવી ને તેવી જ રહેવાની છે, પણ તમારે આમાંથી તમારું કામ કરીને નીકળી જવાનું છે, બીજાની પંચાયતમાં રહેવાનું નથી. ચાલો, ભાષ્યાર્થ. રાગ ભય ક્રોધ રહિતમાં રાગ એટલે મારા સિવાય અન્યમાં પ્રેમ. રાગ એટલે ભગવાન સિવાય બીજામાં પ્રેમ. ભય એટલે કાળનો ભય, જેને બીજામાં પ્રેમ હોય, શરીર પર પ્રેમ હોય, એને કાળનો બહુ ભય હોય, મરી જઈશ મરી જઈશ. ક્રોધ એટલે ગુસ્સો, એ બધા મારા જન્મ કર્મ દિવ્ય તત્વજ્ઞાનથી ચાલ્યા કરે છે, સમજો. એટલે શું કરે છે ભાઈ? ક્રોધ એટલે ગુસ્સો, આ બધા ભગવાનના જન્મ કર્મ જે દિવ્ય સમજે એ તત્વજ્ઞાનથી ચાલ્યા ગયા છે. એવા પુરુષો જેમના માટે હું જ પ્રધાનપણે હોય, મારા જ આશ્રિત બનેલા, એના માટે ભગવાન જ પ્રધાનપણે છે. એ ભગવાનના પાકા આશ્રિત છે. મારા સ્વરૂપ મહાત્મયનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ધરાવે છે. તેમ અર્થાત મારો વર્ણવેલ તપરૂપ ધર્મ, તપ એટલે ધર્મ દ્વંદ્વમાં એક સમાન ભાવથી શુદ્ધ થયેલા, અર્થાત અવિદ્યાથી જન્મેલ દોષ ચાલી જવાથી વિશુદ્ધ બનેલા છે. એટલે એ લોકોને આ માયાના જે કોઈ અવિદ્યાના દોષ જે છે તે બધા એના ચાલ્યા જાય, એટલે એ એકદમ શુદ્ધ થઈ ગયો. તેવા ઘણા પુરુષો અક્ષરત્વ એવો મારો જે ભાવ તેને પ્રાપ્ત કરે છે, એટલે ભગવાનના સાધર્મ્યને પામે છે. ત્યાં જઈને અક્ષરધામના મુક્તોની પંક્તિમાં પડે, ત્યાં શ્રુતિ કહે છે, ત્યારે વિદ્વાન પુરુષ પુણ્ય પાપને સારી રીતે ટાળીને નિરંજન અને પરમ એવા સામ્ય ભાવને પામે છે. એટલે વિદ્વાનની વિદ્વત્તાનો અર્થ શું છે ભાઈ? પરમાત્મા તત્વને ઓળખે, વિધિ નિષેધરૂપ પાપ પુણ્યને ઓળખે, અને પછી એનું પાલન કરીને ભગવાનને રાજી કરીને ભગવાનના ધામમાં જાય. આ જ વિદ્વત્તાનું પરિણામ છે, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. બેસી રહેજો હરિભક્તો અહીંયા બધા. બીજા આંગલ ઉલકાઈ લો. આંગલ, હા આંગલ 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 બીજી લઈ ભાઈ.
નારગોલ વાળું નહીં એવું ભાઈ હરિભક્તો, નારગોલ મંદિરમાં જે આપણો પાટોત્સવ છે, હા આપો આપો તમે તમારે 16 ને 17 તારીખે છે, બરાબર? હા ચાલુ રાખો. 16 તારીખ મંગળવારે જળયાત્રા અને 17 તારીખે ત્યાં આપણો પાટોત્સવ છે સવારે. હવે જેને એમાં લાભ લેવો હોય તો આવતીકાલથી સાંજથી આપણે જીગરભાઈને ભોજનના પાસ આપશું, એક વ્યક્તિથી 250 રૂપિયા. તો તમે તમારો પાસ લઈને જીગરભાઈને નામ રજીસ્ટર કરાવી દેજો. જે રજીસ્ટર કરાવશે એ જ ફાવશે, કારણ કે આપણે પહેલાં 200 જે ટોપ 200 છે ને એને પહેલો પ્રેફરન્સ મળશે, સમજો. પછી તમે મને બધી ત્યાં કેવું વ્યવસ્થા તો કેવી રીતે થાય, એટલે પહેલાં નામ લખાવી દેજો ને જીગરભાઈ પાસે પાસ લઈ લેજો, બરાબર? ચાલો.